આ હું વજીર ખાખરિયા ગામ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગરથી ભવાનભાઈ મેંદપરા બોલું છું. આ તલી મારા ભત્રીજા અતુલભાઈની છે, જે 22 ફેબ્રુઆરીના રોજ વાવેતર થયેલું છે. અને એને પિયત હવે આજની તારીખથી એટલે 19 તારીખથી 15 દિવસ એટલે વધીને મે મહિનાના 5 તારીખ સુધી કે એટલું પિયત આપવું પડશે. અને 75 દિવસે પાકી જશે. 6 નંબર તલી છે. અંદાજે 13 થી 15 મણ ઉતરશે. આવું નવું રહેશે તો કદાચ 15+ પણ જાય. આ પાકની અગાઉ ધાણા હતા. ધાણા કે ધાણીવાળામાં તલી વધારે સારી થાય છે ઘઉંવાળા કે ચણા કરતાં. અને આ તલી 6 નંબર છે, એ મારા પોતાના ખેતરમાં છે. એમાં 13મી માર્ચ કે 12મી માર્ચનું વાવેતર થયેલું છે. અને એ લગભગ 72 થી 75 દિવસે પાકી જશે એમ. અને બાકીની તલી આગળ દેખાય છે એ 2 દિવસ લેટ, એટલે એ 25 ફેબ્રુઆરીએ વાવેતર છે. એમાં પણ સારું છે. અમે પુરુષાર્થ પણ ઘણો કર્યો છે, દેશી ખાતર પણ નાખતા હોય છે. એટલે એના પરિણામો આપણી નજર સમક્ષ સારા દેખાય છે. કોઈ સંજોગોમાં કુદરતી પ્રતિકૂળતાઓ હોય તો મહેનત કરવા છતાં પણ પરિણામ ઉપલબ્ધ થતું નથી. એનાથી કોઈ નાસીપાસ થવા જેવી જરૂરિયાત મને જણાતી જ નથી. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.